શ્રી યમુનાજીના 41 પદ. પદ 6. શ્રી યમુનાસી નાહી કોઉ ઓર દાતા. એ પદનો ભાવાર્થ. શ્રી યમુનાજી તેમના કિનારા પરની શ્રી ઠાકોરજીના ચરણારવિંદની રજનું દાન કરનારા છે. જે રજ કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા, તે જીવોના પાપ જાણે તીક્ષ્ણ છરીથી કાપતા હોય તેમ કાપે છે. પ્રાણપતિ શ્રી વલ્લભ પ્રભુ અને પ્રાણસૂત શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ પૃથ્વી ઉપર ભક્તોનું હિત કરવા પધાર્યા છે. શ્રી યમુનાજી, તમે સર્વ સુખોને પહોંચવા માટેની નિશાણી જેવા છો. પ્રભુ તમારા વિના એક ક્ષણ પણ રહેતા નથી, તેવા તમે અતિ આતુર અને ચંચળ નેત્રવાળા છો. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી વ્રજમાં ખુલ્લા ચરણારવિંદથી ચાલે છે. તેથી વ્રજભૂમિની રજ શ્રી ઠાકોરજીના ચરણારવિંદને લાગે છે. શ્રી યમુનાજીના કિનારે વ્રજમાં જેટલી રજ બિરાજે છે તે બધી રજ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી અને વ્રજ ભક્તોના ચરણકમળની રજ છે. એટલે તે રજ પણ ભગવત સ્વરૂપાત્મક છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદની રજ અતિ દુર્લભ છે. આવી અલૌકિક અને મહાદુર્લભ ભગવત ચરણારવિંદની રજ શ્રી યમુનાજી પોતાના ભક્તોને પ્રાપ્ત કરાવે છે. ચરણરજ દ્વારા શ્રી યમુનાજી તનુ નવત્વનું દાન કરનારા છે. સૌને એ ચરણરજ પ્રાપ્ત થાય છે, પણ જેમને જેટલો અધિકાર હોય તેટલું જ ફળ મળે છે. શ્રી યમુનાજી નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવોનો ઉદ્ધાર કરવા શાશ્વત કલ્પમાં પૃથ્વી ઉપર પધાર્યા. શ્રી યમુનાજીના પ્રાણપતિ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના પ્રાણસૂત એટલે વ્રજ ભક્તો. શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તોના આનંદ માટે, તેમના હિત માટે શ્રી યમુનાજી પણ પૃથ્વી ઉપર પધાર્યા. આજે પણ શ્રી યમુનાજીને શરણે જનાર, તેમની ચરણરજનું સેવન કરનાર પુષ્ટિજીવો માટે નિસરણીરૂપ છે. શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિજીવો શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાના સકલ સુખને પ્રાપ્ત કરે છે. શ્રી યમુનાજી નિત્ય સંયોગનું સ્વરૂપ છે. શ્રી યમુનાજીને ક્યારેય શ્રી ઠાકોરજીના વિપ્રયોગનો અનુભવ